હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મારી લેખન પોથી ધોરણ 5માં પેજ નંબર 74 અને 75 જોવાના છે. શબ્દ મૂકીને વાર્તા બનાવવાની છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા આપેલી છે એ ખાનામાંથી લઈને શબ્દ જે છે એ મૂકવાનો છે. પહેલામાં છોટી સી બિલ્લી પ્યારા સા કુત્તા, बहुत अच्छे दोस्त थे, साथ में खेलते थे और मस्ती करते थे. बिल्ली चालाक और शरारती थी जबकि कुत्ता वफादार था. ત્યાર પછી આપણે જોઈએ બીજી સ્ટોરી છે ખરગોશ અને કછુઆ. ઉપર બ્રેકેટની અંદર શબ્દો આપેલા છે ખાનામાં, એમાંથી જોઈને ખાલી જગ્યા લખવાની છે. પહેલામાં ખરગોશ, પછી કछुआ, चालाक, शांत. खरगोश कछुए को दौड़ने की चुनौती दी और दौड़ शुरू हो गई. खरगोश तेजी से दौड़ने लगा और धीरे धीरे आगे बढ़ रहा था. बीच रास्ते में खरगोश को नींद आ गई और वह सो गया. कछुआ धीरे से आगे बढ़ा और जीत गया. ત્યાર પછી પેજ નંબર 75 જોઈએ. યોગ્ય શબ્દ મૂકીને ફકરો બનાવવાનો છે. માય ક્લાસરૂમ વિશેનો છે. પહેલાં તો યોગ્ય શબ્દો જે છે એ ચિત્રના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના હોવાથી ઉપર જેટલી બ્લેન્ક આપેલી છે એ બોક્સની અંદર આપણે સ્પેલિંગ લખશી શબ્દના. અને ત્યાર પછી અહીંયા નીચે 8 ખાલી જગ્યા આપેલી છે. બ્લેકબોર્ડ, ક્લોક, ટેબલ, ડોર, કપબોર્ડ અથવા તો બુકકેસ પણ કહી શકાય, ડસ્ટર, વિન્ડો અને ચેર.